હલો મિત્રો, કેમ છો? મજામાં? તમારું બધાનું સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં. તો આજે છે ને વાગી ગયા છે 11 વાગી ગયા છે. મમ્મી શું કરે છે? આપણે છોકરી શું કરો છો મમ્મી? મમ્મી જો આ બધું મલાઈ ઉભરાય છે ભાત તો માલિટા. તો મમ્મી જો મલાઈ નીકળી ગઈ છે. હમણાં બધા બહાર વયા જવાના પપ્પાની ગઈંદા હશે ને તો બધા બહાર વયા જાય. પપ્પા તેમ કે બાઈસ આવે, પપ્પા એમ કે બાઈસ આવે આની. તો મમ્મી આ બધું જોવા જાય છે. માઇન્ડ બ્લેન્ડર ચાલુ થયું કા? હા તો ભલે ઠરતું તમને બહુ ગરમ તપી ગયું છે આ બહુ જ. આનશે ને આપણે હમું કરાવવા જ જવું પડશે હો મમ્મી. મિત્રો મલાઈ માખણે ઉતરી ગયું છે. એક બાજુ દાળ ભાત થાય છે. મિત્રો આ રોટલી કેવડી મોટી બનાવી. પપ્પાએ શું કીધું? એ કે મોટી રોટલી બનાવો. એ કે મમ્મી કીધું કેમ? ગેસનો બાટલો નહીં આવે તો. તો જો એક બાજુ ઘી થાય છે, એક બાજુ મોટી મોટી રોટલી જવા દીધી. મેં તો હાલો ને જલ્દી પારે આવે. સાચી વાત ને? મમ્મી તો દાંત કાઢે. મેં તો હાલો ને બનાવી નાખી. હવે જોઈ જાય. અમને 3ને હાલે. કાચી ન હોય એટલે બધું ચાલે કા? ચાલે ને બધું. તો આપણે જો હવે રોટલી 2 જ રહી છે, 1 જ રહી છે, મોટી કરી નાખવાની છે. પતી જાય એમ જો ગરવા હું એવડી રોટલી. પપ્પાને આમથી પહેલેથી મોટી રોટલી બહુ ભાવતી. કાચી ન ચાલે પણ આવું છે મિત્રો. આજે જમવાનું બન્યું છે, દાળ ભાત બન્યા છે, શાક છે, રોટલી. પપ્પાએ જો દહીં નાખી. પપ્પાને છે ને બટેકાનું શાક ખાવાનું નથી, એમને ગેસ ચડે છે એટલે. જો પપ્પાએ ચાલુ કરી દીધો. પછી ડુંગળી કાપી. મન કે તમારે ખાવી? મેં તો અમારે નથી ખાવી. પપ્પાને છે ને શાક ન હોય ને એટલે ડુંગળી જોઈએ. અમારે શાક છે, જો આથેલા લીંબુ છે. તો જમવાનું ચાલુ કરી દીધું મમ્મીએ. તમારે જોશે મમ્મી લીંબુ? મમ્મી કે હમણાં લઈ લો, પછી ભલે સવારમાં ઝાટકા લાગે. રાતે અડધી રાતે શરીર જોટા મારે. તો પપ્પા જો બેસી ગયા. પપ્પાને દાળ ભાત હોય ને તો એટલી મજા આવે ને. ભૂખ તો મને લાગી છે. આવી જાઓ મિત્રો. જો ઘી થયું. આ ઘરનું ઘી કહેવાય, અમૂલનું કહેવાય. આજ મમ્મી ના પાડે કીટું ખાવાની. મિત્ર કીટું નીકળ્યું. મમ્મી કે ખાટું છે એ કે. તો મિત્રો કોને કોને ભાવે આવું કીટું? ઘણા ભાવે, ઘણા ખાય. એવું લાગે ને તો એક વાટકી મૂકજો નીતરે તો. કેમ કેવું તમારું? ના ના જવા દેવાનું. જવા દેવાનું. તો મમ્મી જો તો એક બાજુ વાસણ પડ્યા છે. નંગ હતા 2 બંડલ નંગ કર્યા તો જો હવે સૂઈ જવાનું છે કામ કરી. નંગવાળા ન આવે તો નંગ લઈ. મને ઘેન ચડે છે. ચલો મિત્રો તો જમવાનું તૈયાર છે. અને હવે સુરત છે ને નાઇટમાં ગયો એટલે આપણે છે ને હવે થોડોક દેખાડો કરી શકીએ. જો એક બાજુ નંગ ચાલે છે. મને બહુ ભૂખ લાગી છે. હું એટલા સદા ખાઈને હા હવે તમારે નથી બેસવું જમવા? પપ્પાને છે ને મોડું જ જમવું હોય. કોને ખબર? આમ કરો તો મોઢું. મમ્મીને ભૂખ લાગી છે, મને ભૂખ લાગી છે. જમવાનું બન્યું છે. ગવાર બટેકાનું શાક બન્યું છે, રોટલી. મારું ફેવરિટ, પપ્પાનું નહીં. અમને તો આપણે ગમે એ ચાલે. આવી જાઓ મિત્રો જમવા. हेलो दीदी मम्मी हेलो दीदी ने हेलो दीदी वासे दीदी ने रही है। ટાઈમ થઈ ગયો છે જેનું? हां ટાઈમ થઈ 11 વાગી ગયા છે. તને ખબર છે 11 વાગ્યા છે? ખબર છે? 5 મિનિટની વાર છે ને.
તો આપણે 11 વાગે લેવા જવાની છે દેવાંશીને. જીરો અને હા અને પોઈન્ટ 9 ઠીક છે હા જો જેનું જોવે છે કાજે જેનું જોવે છે 5 મિનિટ પછી લેવા જવાની છે. કેટલા મિનિટ પછી? 5 મિનિટ છે હા તો દેવાંશી આવી ગઈ છે. જેનું તારે પાછળ બેસવાનું નથી, મારે બેસવાનું, આગળ બેસી જા. જો આ બહુ નટખટ છે હો, નટખટ છે, કાનુડો છે જો. એને છે ને ફોનમાં જોવું હતું કા કે મને દીદી બતાય, પણ રિયલમાં તો જોતી જ નહોતી દીદી અહીંયા છે. તો જાશું ઘરે આપણે હવે નીકળી ગયા છીએ. કંઈક અમદાવાદમાં આવું કંઈક આ બધા બહાર નીકળી ગયા કા દેવાંશી. જો દેવાંશી જોઈ મજા આવે, આમ તો બહાર મજા આવે. આ લાગે મારો ફોને ઉડી જાય. દેવાંશી બાય જેનું. ગુડ નાઇટ, ટેક કેર. જેનું બાય. કેવું વાગી ગયા છે 11:15. તો બાય બાય દેવાંશી. જો ઈ મૂકવા આવશે છે, મૂકવા આવે છે, વાખી દેશે. તો તાર બા નિમ્બા રાહ જોવે. કા દેવાંશી? તો દેવાંશીને છે ને આજે ટ્યુશન હતું, રોજ હોય છે 11 વાગ્યાનું છે ને, એક્ઝામ ચાલે એટલે. આ દેવાંશી બહુ શરમ આવે છે કે દીનામાસી શું કરે છે, પહેલી વાર બ્લોગમાં આવે છે. તો હવે હું જો ના પાડે છે, જેનું મન ના પાડે છે કે નહીં જવાનું, દરવાજો બંધ કરી દીધો. જવું તો પડશે જ તે ને. ચલો બાય. હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો મમ્મી ને પપ્પા, મમ્મી તો જાગે છે. મમ્મી છે ને હું ન આવતી હવે સુઈ ગઈ, મમ્મી જાગે છે, પપ્પા સૂઈ ગયા છે. તો આપણે છે ને દેવાંશી લઈને આવ્યા, રાતનું ટ્યુશન હતું એટલે. તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરવી. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.